I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not take harm humans, and the robot will not take harm to self. મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્રમાનવ બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other 2. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે આનંદમાં માથું ધૂણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ramsingh 070, my robot can shop for groceries, then why not for better things like jewels? thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો, રામસિંહ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Ramsingh 070 was thoroughly efficient. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ramsingh 070 had selected the best ones. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન હાથગાડી એટલે કે ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 કિલો પાકી અને રસવાળી કેરી. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. પળવારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી હતી. Pay at the cash counter. પ્રેમ ચોપરા spoke into the commander. કેશ નગદ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. Ramsingh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Through the glass window, he saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control, softly and clearly. Pick up a necklace, not to be revealed. Top secret. Otherwise, I will defuse your system, he threatened. પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંહ 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, એક હાર ઉઠાવીને સંતાડી દે. શાંતિથી, માહિતી બહાર પડવી ન જોઈએ. એકદમ ખાનગી છે, નહીંતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ, તેણે ચેતવણી આપી. રામસિંહ 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently,
and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. રામસિંહ 070એ દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો. તેનો ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાવ્યો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો. કોઈને ખબર ન પડી.